છેલ્લા 10 દિવસમાં સતત બીજી વખત તસ્કરોએ ચોરીને અંજામ આપી। વડોદરા શહેર અકોટા સ્ટેડિયમ પાસે આવેલા આઈ શ્રી ખોડિયાર માતાના મંદિર ખાતે મોડી રાત્રે તસ્કરોએ મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા। તે 10 દિવસમાં બીજી વખત ચોરીનો બનાવ બન્યો છે, ત્યારે મોડી રાત્રે તસ્કરોએ મંદિરનું તાળું તોડી દાનપેટીમાં રહેલ રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા। છેલ્લા 10 દિવસમાં મંદિર ખાતે અગાઉ 2 લાખથી વધુની ચોરી થઈ હતી, ત્યારે પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા ફરી એક વખત ચોરીની ઘટના બની। અગાઉ થયેલી ચોરીની ઘટનાનો ઉકેલ નથી આવ્યો, ત્યારે ફરી એક વખત એ જ મંદિરમાં ચોરી થઈ હોય હાથ સાફ કર્યો હોય। અકોટા પોલીસ મથકના વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં મંદિરમાં સતત બીજી વખત ચોરીની ઘટના બની। મંદિરના પૂજારીને ચોરીની જાણ થતાં રાજુભાઈ ભરવાડે સ્થાનિક પોલીસ મથકે જાણ કરી હતી અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા હતા। વધુમાં પૂજારી રાજુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે 10 દિવસમાં બીજી વાર ચોરી થઈ। હવે વાડી ઘડીએ ચોરી થાય, હવે પોલીસ વાળા શું કરે છે એ નહીં ખબર પડતી। ગયા ફેરું મારે ચાંદીની 2 ગાયો, ચાંદીના મુંગટ એમ કરીને 1.5 લાખની વસ્તુ ગયું। પૈસા બધુંથી 2 લાખનું ગયું છે। આ વખતે 12-13 હજાર દાન પેટીમાંથી ગયા છે। ગયા ફેરનું તો કંઈ કર્યું નહીં, કંઈ ઉકેલ નહીં આવ્યો। આ ફેર બીજી વાર થઈ તો હું સવારમાં જઈને આવ્યો તો મને એવું કીધું કે 11-11:30 વાગે આવો, સાહેબ આવે એટલે સાહેબ જોડે રૂબરૂ વાત કરી લેજો તમે।